નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વડોદરા શહેરના ઝોન 3 વિસ્તારમાં આવતા મકરપુરા પોલીસ સ્ટેશન તેમજ વાડી પોલીસ સ્ટેશન વિસ્તારની તરસાલી હાઈવે ચેકપોસ્ટ અને પ્રતાપનગર એન્ટ્રી આઉટ ચેકપોસ્ટ નજીક પોલીસ તંત્ર દ્વારા સરપ્રાઇઝ વાહન ચેકિંગ ડ્રિંક એન્ડ ડ્રાઈવ અભિયાન હાથ ધરાયું. 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને સમગ્ર શહેરમાં પોલીસ હાઈ એલર્ટ પર કાર્યરત છે. જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા કડક કાર્યવાહી અમલમાં મુકાઈ છે. નશાની હાલતમાં વાહન હંકારનાર અને જનહિતને જોખમમાં મૂકનાર તત્વો સામે વિગતો સાથે તપાસ કરવામાં આવી છે, જેમાં વાહનોના દસ્તાવેજ, નંબર પ્લેટ, બ્લેક ફિલ તથા સલામતી સંબંધિત નિયમોની ખાસ તપાસ કરાઈ છે. નશામાં ડ્રાઇવિંગ કરતા ઝડપાયેલ વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી સાથે વાહનો ડિટેક્ટ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. શહેરના અનિચ્છનીય તત્વો સક્રિય ન બને તે માટે પોલીસ દળ દ્વારા સતત પેટ્રોલિંગ તથા બંદોબસ્ત જાળવ્યો છે. પોલીસ તંત્રએ જનતાને અપીલ કરી છે કે નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્વક અને સતર્કતાપૂર્વક કરે, નશા કરીને વાહન ચલાવવું ટાળે અને કાયદાનું પાલન કરે, જેથી જાહેર સુરક્ષા અને શાંતિ જાળવી શકાય. વાડી પોલીસ સ્ટેશનના તમામ કર્મી તમામ ગાડીને ચેક કરી રહ્યા છે. ગાડીઓમાં તેની સાથે રહેલો સામાન કે ગાડીમાં રહેલું કોઈ નશીલો પદાર્થ, જેવું કે ખાસ હમણાં ચાલી રહ્યું છે 31ની રાત, 31ની તૈયારીઓને લઈને લોકો નશીલા પદાર્થ કરીને બહાર નીકળતા હોય છે. આપણી સાથે ગામિત સર છે, વાડી પોલીસ સ્ટેશનના પીઆઈ, અને એસીપી ઝોનના અભિષેક ગુપ્તા બી અહીંયા હાજર રહ્યા છે. આપણે વાત કરવાની કોશિશ કરીશું કે અભિષેક ગુપ્તા સર ઝોન 3ના. જી સર, કે હાલ આપણે 31ની તૈયારી લઈને સમગ્ર પોલીસ સ્ટાફ ચેકિંગ કરી રહ્યું છે. શું કહેશો તેના વિશે કે પબ્લિકે ડ્રિંક કરીને રોડ પર નીકળવું જોઈએ, યોગ્ય છે કે અયોગ્ય છે? આગામી જે 31 ડિસેમ્બર 2025 અને ત્યારબાદ જે નવું વર્ષ આવનારું છે, એ નવા વર્ષના સ્વાગતની ઉજવણી વડોદરા શહેરના નાગરિકો બહુ શાંતિપૂર્ણ માહોલમાં કરી શકે તે માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રીની આગેવાનીમાં ગઈકાલે એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું અને એરિયા ડોમિનેશન એક્સરસાઇઝ કરવામાં આવી હતી. ત્યારબાદ ગઈકાલની રાત્રે પણ સઘન વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. અને અત્યારે પણ જેમ આપ જોઈ શકો છો તેમ શહેરના અલગ અલગ જગ્યાએ અલગ અલગ પોલીસ વિસ્તારમાં ટીમો બનાવીને વાહન ચેકિંગ ચાલી રહ્યું છે. જેમાં અત્યાર સુધી ઝોન 3 પોલીસ સ્ટેશન, ઝોન 3ના 5 પોલીસ સ્ટેશનમાં કુલ 12થી વધુ ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસ કરી દેવામાં આવ્યા છે. તો વડોદરામાં અત્યારે હાલમાં તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર વાહન ચેકિંગ ચાલી રહ્યું છે. એ સિવાય જેટલા પણ 4 રસ્તા અને વગેરે નાકા છે તે જગ્યાએ પણ વાહન ચેકિંગ અત્યારે હાલમાં ચાલુ છે. અને જે કોઈ પણ 2 વ્હીલર 4 વ્હીલર ડ્રિંક કરીને જે વ્હીકલ ચલાવતા હોય તો તેમના પર સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. સર, આશરે વડોદરા ખાતે કેટલા ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસીસ નોંધાયા હશે અંદાજે? ઝોન 3માં અત્યારે કુલ 12થી વધારે કેસ નોંધાઈ ગયા છે. કુલનો આંકડો અત્યારે ટોટલ કરવા જઈએ તો અંદાજિત 40 આસપાસનો આંકડો, જે રિસેન્ટલી થોડી વાર પહેલાં મારે જે વાત થઈ હતી કંટ્રોલમાં, તે પણ 40 આસપાસના કેસો અત્યારે છેલ્લા 2 કલાકમાં નોંધાયા છે અને હજુ કાઉન્ટિંગ ચાલુ છે. 31ની ઉજવણીમાં લઈને યુવા પેઢી જે આ નશીલા પદાર્થ લઈને જે ઉજવણી કરે છે, નવા વર્ષને આવકારે છે, તો શું આ યોગ્ય છે કે તેઓ આ પગલાં લે ના લે, સલામતીને લઈને કામ કરે, ઉજવણી કરે પણ નશીલા પદાર્થ સાથે ના કરે? બિલકુલ, ઉજવણી કરવી એનો કોઈ મતલબ એવો નથી કે આપણે કોઈ ડ્રિંક કરીને કે ડ્રગ્સનો ઉપયોગ કરીને ઉજવણી કરવી. ઉજવણી માટે બીજા અન્ય પણ રીત છે. તમારા ફેમિલી સાથે તમે સારી રીતે ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. પણ જ્યારે કોઈ પણ વ્યક્તિ ડ્રિંક કરીને કે કોઈ પણ પ્રકારનો નશો કરીને જ્યારે વાહન ચલાવે છે, ત્યારે તે અન્ય કોઈ નાગરિક, અન્ય પરિવાર અને પોતાના પરિવાર તમામ માટે એક મુશ્કેલી ઊભો કરતો હોય છે. તો મારી સમગ્ર યુવા પેઢી અને જે લોકો ઉજવણી કરવાના છે તેમને મારે નમ્ર અનુરોધ છે કે શાંતિપૂર્ણ માહોલમાં તમે અને તમારા ફેમિલી સાથે સેલિબ્રેટ કરો અને તમારા સેલિબ્રેશનથી અન્ય કોઈને નુકસાન ન થાય તેનું તમે ખાસ ધ્યાન રાખશો. ચેતન બાલવાડી લેબોરેટરી નર્સિંગ સ્કૂલના બાળકોને આજે જૂના વાજિંત્રોથી માહિતી સાથે સમજણ આપવામાં આવી. વડોદરા શહેર વેરાઈ માતા ચોક ખાતે આવેલ બીસી મિસ્ટ્રી એન્ડ સ્ટન્સ ખાતે
ચેતના બાલવાડી લેબોરેટરી નર્સિંગ સ્કૂલના 35થી વધુ બાળકોને આજે વીણા, ઢોલ, વાંસળીની માહિતી અને સમજણ આપવામાં આવી. સાથે વીણા, વાંસળી, મૃદંગ જેવા જૂના વાજિંત્રો કેવી રીતે બને અને વાગે તેની માહિતી આપવામાં આવી હતી. કેટલાક બાળકો વાજિંત્રના નામો પણ ખબર હતી અને બાળકો દ્વારા નામ પણ બોલાવવામાં આવ્યા. સાથે જ બાળકોએ વાજિંત્રોને ઉત્સાહપૂર્વક જોયા હતા અને બાળકોએ તે ટીવી સિરિયલમાં જોયેલા વાજિંત્રો જોઈને ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા. અમે ચેતન બાલવાડી લેબોરેટરી નર્સરી સ્કૂલમાંથી આવ્યા છે, જે અમારું ડિપાર્ટમેન્ટ ઓફ હ્યુમન ડેવલપમેન્ટ ફેમિલી સ્ટડીઝમાં છે અને ફતેગંજમાં છે. તો અમે અહીંયા આવ્યા છે. અમારું વિષય છે પરંપરાગત સંગીતના વાજિંત્ર. પ્રોજેક્ટ અપ્રોચ છે અમારું, જેમાં 1 મહિના સુધી બાળકો એક વિષય લઈ અને એના પર શોધખોળ કરે છે. તો એના વિશે અમે આ વિઝિટમાં આવ્યા છે. કેટલા બાળકો આવ્યા છે? ખાસ ઉદ્દેશ શું છે બાળકોને લાવવાનો? હા, અમે 32 બાળકો આવ્યા છે અમે સાથે લઈને, અને ઉદ્દેશ એ છે કે અલગ અલગ વાજિંત્ર વિશે જાણે, જોવે. કારણ કે કેવું છે કે મોટાભાગના બધા વાજિંત્ર ફોટામાં વધારે જોવા મળે છે, પણ અહીંયા આવે, એ લોકો જોવે, એનો અવાજ સાંભળે, એની એક્સપિરિયન્સ લે, એના માટે અમે એને અહીંયા લઈને આવ્યા છે. શું કહો છો? કઈ જગ્યા પર? અહીંયા BC મિસ્ત્રી એન્ડ સન્સ જે છે ત્યાં આવ્યા છે અમે. હા, એક્ટિવિટીમાં અમે જે પણ અમારા જે વાજિંત્ર, જે પરંપરાગત વાજિંત્ર જે અમે લીધા છે, બાળકોને જ પૂછીને લીધા છે કે એમને કયા વાજિંત્ર વિશે જાણવું છે. તો એ વાજિંત્ર અમે નક્કી કર્યા છે અને એના વિશે અમે બધી માહિતી એમને આપીએ, વિઝિટ પર લઈ જઈએ. પછી એની જ અમે એને પ્રવૃત્તિઓ કરાવીએ, એના મોડલ્સ બનાવીએ, સિમ્પલ જે બાળકો બનાવી શકે, એ લોકો જાતે બનાવે, એવું બધું કરીએ અમે. મારું નામ મૈત્રી. વનિત પટેલ. હું ચેતન બાલવાડીમાં ભણું છું. મેં આજે સંગીતની દુકાનમાં આવ્યો છું. કયા કયા વાજિંત્ર જોયા તું? મેં સિતાર જોયું છે. પછી સિતાર કઈ રીતે વગાડવાનું જોયું? કઈ રીતે વગાડવું? સાંભળીને વાગડતા જોઈને કેટલી મજા પડી? બહુ મજા પડી. નથી કર્યું. કયા કયા વાજિંત્ર જોયા તું? તબલા, સિતાર, વીણા. વીણા, વીણા કોણ વગાડે? શરણાઈ, વીણા કોણ વગાડે? સરસ્વતી માતા.
પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલ એબલ શાળાના મનોદિવ્યાંગ બાળકોનો વાર્ષિક ઉત્સવ. મહિલા રમતવીરોને ટ્રીબ્યુટ આપતા નૃત્ય સહિતના પરફોર્મન્સ આપ્યા. મનોદિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ કરવાના આશય સાથે છેલ્લા 15 વર્ષથી શહેરના મહાવીર હોલ 4 રસ્તા વિસ્તારમાં આવેલ આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલ એબલ શાળા ચલાવવામાં આવે છે, જે મનોદિવ્યાંગ બાળકો માટે યોજાયેલ વાર્ષિક ઉત્સવમાં મનોદિવ્યાંગોએ મહિલા રમતવીરોને ટ્રીબ્યુટ આપતા નૃત્ય સહિતના 10થી વધારે પરફોર્મન્સ આપ્યા હતા. આ કાર્યક્રમમાં યુનાઇટેડ વે ઓફ બરોડાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નિમલ આચાર્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જે વિશે માહિતી આપતા સંસ્થાના રેણુકાબેન પંચાલ અને ફાલ્ગુનીબહેન રાઠવાએ જણાવ્યું હતું કે વર્ષ દરમિયાન મનોદિવ્યાંગ બાળકો માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જે અંતર્ગત બાળકોમાં રહેલી આંતરિક યોગ્યતાઓ લોકો સમક્ષ પ્રસ્તુત કરવાના આશય સાથે યોજાયેલ વાર્ષિક ઉત્સવમાં એક મહિનાની મહેનતને 120 જેટલા બાળકોને મળીને તૈયાર કરેલ ગણેશ વંદના સાથે પુસ્તક, મેરીમાં અને ક્રિકેટ જેવી થીમ સાથે સાઉથ ઇન્ડિયા ગીતો પર તૈયાર કરેલ નૃત્યની પ્રસ્તુતિ કરી હતી. આ સાથે સાથે તાજેતરમાં મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીતી છે, ત્યારે તેઓની સાથે સાથે મહિલા રમતવીરોને ટ્રીબ્યુટ આપતા મનોદિવ્યાંગ ખાસ પરફોર્મન્સ પણ આપ્યું હતું. ઉપરાંત હાલના સમયમાં તણાવના કારણે અનેક લોકો આત્મહત્યા કરીને પોતાનો જીવ ગુમાવી રહ્યા છે, જે થીમને આધારિત પણ પરફોર્મન્સ કર્યું હતું. અંતે શિક્ષકોનું જીવનમાં મહત્વ અને દેશભક્તિને ઉજાગર કરતું નૃત્ય જોઈને ઉપસ્થિત તમામ દર્શકોની આંખોમાંથી અવિરત અશ્રુ વહ્યા હતા. આસ્થા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત પરિવર્તન સ્કૂલ સ્પેશિયલી એબલ્ડના બાળકોની વર્ષ દરમિયાન અનેકવિધ એક્ટિવિટી અમે રાખતા હોઈએ છીએ તેમના સર્વાંગી હેતુ માટે. તેના અંતર્ગત આજે 15મો વાર્ષિક ઉત્સવનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલ છે. તેમાં 122થી પણ વધારે બાળકો છેલ્લા 1.5 મહિનાની એમની મહેનત રહેલી છે, અને તેમાં અમારા ટીચર અને આસ્થા ફાઉન્ડેશનના દરેક સ્ટાફનો ખૂબ જ સહયોગ રહેલો છે. આ વાર્ષિક ઉત્સવના આયોજન દરમિયાન બરોડા યુનાઇટેડ વેના એક્ઝિક્યુટિવ નીલમબેન આચાર્ય ઉપસ્થિત રહેલ છે, અને તેમને આવીને અહીં ઉપસ્થિત રહીને આ દિવ્યાંગ બાળકોનો ઉત્સાહ ખૂબ જ સુંદર રીતે વધાર્યો હતો. હું ફાલ્ગુની રાઠવા, આસ્થા ફાઉન્ડેશન વાઇસ પ્રેસિડેન્ટ. આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ ના બાળકો આજે 15મો વાર્ષિકોત્સવ ઉજવી રહ્યા છીએ, હિમાલયા પાર્ટી પ્લોટ વાઘોડિયા રોડ. અમારી સંસ્થા આસ્થા ફાઉન્ડેશન છેલ્લા 15 વર્ષથી કાર્યરત છે, જેમાં 122થી વધારે બાળકો અભ્યાસ કરવા માટે આવે છે. અમારી આસ્થા ફાઉન્ડેશન ઘણી બધી એક્ટિવિટી કરે છે, જેમ કે યોગા, ડાન્સ, બ્રેસલેટ બનાવવા, એ ઘણી બધી એક્ટિવિટી કરતી હોય છે, અને વર્ષ દરમિયાન ઘણા બધા ઉત્સવ પણ ઉજવતી હોય છે. અમારી આસ્થા ફાઉન્ડેશનમાં 122થી વધારે બાળકો છે, અને યુનાઇટેડ વેના પ્રેસિડેન્ટ નીલમબેન આચાર્ય અહીંયા આવ્યા છે. હું રેણુકાબેન પંચાલ, આસ્થા ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ છું.
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર સામે માંજલપુરમાં પ્રતિકારાત્મક વિરોધ કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થયેલા અત્યાચાર અને અમાનવીય ઘટના સામે વિરોધ વ્યક્ત કરવા માટે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં જુપિટર ચોકડી પાસે પ્રતિકારાત્મક વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ દરમિયાન રસ્તા પર બાંગ્લાદેશના ધ્વજનું ચિત્ર ન કરી તેના ઉપર બાંગ્લાદેશ મુર્દાબાદ જેવા સૂત્રો લખવામાં આવ્યા હતા. પ્રદર્શકોએ જણાવ્યું કે બાંગ્લાદેશમાં અલ્પસંખ્યાત્મક હિન્દુઓ પર થઈ રહેલા હિંસા, લૂંટફાટ અને અત્યાચાર સામે આંતરરાષ્ટ્રીય સ્તરે કડક પગલાં લેવા જરૂરી છે. આવા વિરોધ દ્વારા તેઓ ભારત સરકાર અને વિશ્વ સમુદાયનું ધ્યાન આ ગંભીર મુદ્દા તરફ દોરવા માંગે છે. સ્થળ પર થોડી વાર માટે લોકોની ભીડ એકત્રિત થઈ હતી, જ્યારે સ્થિતિ નિયંત્રિત કરે તે માટે સ્થાનિક પોલીસ પણ સતર્ક જોવા મળી હતી. વિરોધ શાંતિપૂર્વક રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેરમાં હાલની 22 લાખની વસ્તી રહી છે, જ્યારે આગામી સમયમાં વસ્તી વધારાની પણ શક્યતા છે. ત્યારે વડોદરા શહેરમાં 9 જેટલા ફાયર સ્ટેશનો કાર્યરત છે. ક્યારે વડોદરા શહેરની સુવિધા અને કુદરતી આફત માટે વિવિધ બનાવો બનતા હોય છે, ત્યારે ફાયર બ્રિગેડની જરૂર પડતી હોય છે અને ફાયર બ્રિગેડ કાર્યરત હોય છે. જ્યારે વડોદરા શહેરની સલામતી સુરક્ષા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા બીજા 8 જેટલા ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. જ્યારે વડોદરા મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સયાજીપુરા અને મકરપુરા ફાયર સ્ટેશન મંજૂરી આપવામાં આવી છે. જ્યારે આગામી સમયમાં અને હરની અને ગોરવા સ્ટેશન પણ મંજૂર કરવામાં આવી છે, જે સ્થાયી સમિતિમાં ટેન્ડર મંજૂર કરીને બનાવવામાં આવશે. જ્યારે આગામી સમયમાં બિલ, સેવાસી અને સોમાતલાવ વિસ્તારમાં પણ ફાયર સ્ટેશન અને ગાજાવાલી અને તરસાલી વિસ્તારમાં પણ ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. વડોદરા શહેરના નાગરિકમાં સુવિધામાં વધારો થાય તે માટે વડોદરા મહાનગરપાલિકા ધ્યાન આપી રહી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફાયર સ્ટેશન માટે આયોજન કરી રહ્યું છે. વડોદરા મહાનગરની હાલની વસ્તી 22 લાખ છે અને જેમ જેમ વખત જશે એ પ્રમાણે શહેરીકરણના વ્યાપના લીધે વડોદરા શહેરની વસ્તી પણ કૂદકે ને ભૂસકે વધતી જવાની. વડોદરા શહેરમાં હાલ 9 જેટલા ફાયર સ્ટેશનો કાર્યરત છે. આગામી સમયમાં નાગરિકોને સારી સુવિધા મળે. વડોદરા શહેર તમને ખબર છે કે 4 દરવાજાની વચ્ચે ગીચ વિસ્તાર છે, એટલે આજુબાજુ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે અને હોરિઝોન્ટલ વિકાસ પણ વડોદરા શહેરનો થઈ રહ્યો છે. ત્યારે કોઈ પણ આગના બનાવ બને અથવા કોઈ પણ કુદરતી આફત આવે એ વખતે જે વડોદરા શહેરનું ફાયર વિભાગ છે એ ખડે પગે હાજર રહેતું હોય છે. પૂરની પરિસ્થિતિ હોય, ગણપતિ મહોત્સવ હોય, દશામાનો તહેવાર હોય કે કોઈ પણ જાતનો ભૂકંપની પરિસ્થિતિ હોય, વાવાઝોડું હોય, ત્યારે ફાયર સ્ટેશનની વિશેષ મદદની જરૂર પડતી હોય છે. અને વડોદરા શહેરની સલામતી સુરક્ષા માટે વડોદરાનું ફાયર સ્ટેશન ડિઝાસ્ટર મેનેજમેન્ટનું એક અગત્યનું અંગ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે 9 ફાયર સ્ટેશન છે એ ઉપરાંત બીજા 8 જેટલા ફાયર સ્ટેશન બનાવી અને લગભગ 16 થી 17 જેટલા ફાયર સ્ટેશન થાય એ પ્રમાણેનું આયોજન હાથમાં ધરવામાં આવ્યું છે. લગભગ 280 જેટલા 9 ફાયર સ્ટેશન પ્રમાણે સ્ટાફની ભરતી કરી દેવામાં આવી છે. અને આ જે નવીન ફાયર સ્ટેશન બની રહ્યા છે એમાં ઘણા બધા ફાયર સ્ટેશનોમાં સ્ટાફને રહેવા માટેના ક્વાર્ટર અને ફાયર સ્ટેશન બંને કમ્બાઈન રાખવામાં આવે છે, જેથી કરીને જે ફાયરમેન છે એ સ્થળ પર જ હાજર હોય તો ઘરેથી આવું બનાવવા સ્થળે જવું, વ્હીકલ લેવું આમાં સમય બગડતો હોય છે. એટલે આપાતકાલીન વ્યવસ્થામાં ખૂબ સરળતા મળે અને જે ફાયરનો સ્ટાફ છે એને પણ સુવિધા મળે, એમનું પણ આર્થિક સામાજિક જીવન ધોરણ સચવાઈ રહે અને ઇમરજન્સીમાં કામ લાગે એ પ્રમાણે આયોજન કરવામાં આવે છે. હાલ વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સયાજીપુરા અને મકરપુરા 2 ફાયર સ્ટેશનો મંજૂર કરી દેવામાં આવ્યા છે. આગામી સમયમાં હરણીનું ફાયર સ્ટેશન અને ગોરવાનું ફાયર સ્ટેશન પણ અંદાજ લેવલ હેઠળ છે. ટૂંક સમયમાં એના ટેન્ડર થઈ અને એ પણ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આગામી 1-2 મહિનામાં મંજૂર કરવામાં આવશે. બાકીના જે આગામી આયોજનો છે કે જે આવતા વર્ષે કરવાના છે એમાં બિલ, સેવાસી, પરિવાર, સુમતલાવ અને તરસાલી અને જે હયાત ફાયર સ્ટેશન છે એમાં ગાજરાવાડી અને વડીવાડી આ 2 જે જૂના જર્જરિત ફાયર સ્ટેશન છે એને રિનોવેટ કરવામાં આવશે. એનું ગેપ એનાલિસિસ કરીને જે કોઈ નવી સુવિધા ઊભી કરવામાં આવશે એ કરવામાં આવશે. એટલે કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકા ખૂબ સંવેદનશીલ રીતે, પ્રામાણિક રીતે નાગરિકોની સુવિધામાં વધારો થાય, નાગરિકોની સલામતી સુરક્ષામાં વધારો થાય એ માટે ફાયર સ્ટેશન પર વિશેષ ધ્યાન આપી રહી છે.
નવીન ફાયર સ્ટેશનો બની અને 16ની સંખ્યામાં ફાયર સ્ટેશનો વડોદરા શહેરમાં કાર્યરત થાય એ પ્રમાણેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અચ્છા, આ ફાયર સ્ટેશન છે એની સાથે ગાડીઓ પણ નવા વ્હીકલ્સ લેવામાં આવશે? જે પ્રમાણે જરૂર પડશે એ પ્રમાણે દરેક ફાયર સ્ટેશન પર મિનિમમ 10 જેટલા વ્હીકલ રાખી શકીએ એ પ્રમાણેનું આયોજન છે. જેમ જેમ નવા ફાયર સ્ટેશન બનતા જશે અને જ્યાં જ્યાં જરૂર હશે એ પ્રમાણે બંબા લેવાના હોય કે બાઉઝર લેવાના હોય કે એલિવેટેડ પ્લેટફોર્મ લેવાના હોય, આ તમામ સુવિધા વડોદરા મહાનગર દ્વારા ઊભી કરવામાં આવશે. આગામી દિવસમાં ઉત્તરાયણ પર્વ આવી રહ્યો છે ત્યારે પતંગની દોરીથી ગળા કપાતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગર સેવા સદન દ્વારા આગોતરા સુરક્ષા વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. નાગરિકોના જીવનને કોઈ નુકસાન ન થાય તે હેતુથી શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા ફ્લાયઓવર અને બ્રિજ ઉપર GIના વાયર લગાડવામાં આવ્યા છે. મહાનગરપાલિકા દ્વારા કુલ 17 જેટલા ફ્લાયઓવર અને બ્રિજ ઉપર GI વાયર સ્થાપિત કરવામાં આવ્યા છે, જેથી રાહદારીઓને અને વાહન ચાલકોને પતંગની દોરીથી થતી ઈજાઓથી બચાવી શકાય. આ સમગ્ર કામગીરી અંદાજે ₹95,000ના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે અને આગામી દિવસમાં પણ જરૂરી સ્થળોએ આવી વ્યવસ્થા કરવામાં આવશે. આ બાબતે સ્થાયી સમિતિના ચેરમેન શીતલ મિસ્ત્રીએ વિગતવાર માહિતી આપવા જણાવ્યું હતું કે ઉત્તરાયણ દરમિયાન સુરક્ષા અને સલામતીને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેમણે નાગરિકોને પણ અપીલ કરી હતી કે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરે અને તહેવારને સુરક્ષિત તથા આનંદમય રીતે ઉજવશે. વડોદરા સંસ્કારી નગરી, ઉત્સવપ્રિય નગરી અને ઉત્તરાયણની વાત કરીએ તો 14મી જાન્યુઆરી અને 15મી જાન્યુઆરીએ વડોદરામાં પતંગ ઉત્સવ ખૂબ જોરશોરથી મનાવવામાં આવતો હોય છે. વડોદરા શહેરમાં, શહેરી વિસ્તારમાં ટ્રાફિક અને પગપાળા રાહદારીઓ જતાં પતંગની દોરીથી અકસ્માત થતા હોય છે. નાગરિકોની સલામતી સુરક્ષા જળવાય એ માટે અમુક નાગરિકો, અમુક NGO દ્વારા અમને રજૂઆત કરવામાં આવી હતી કે સ્ટ્રીટ લાઇટના થાંભલાની વચ્ચે જો GI વાયર બાંધવામાં આવે તો જે રોડ પર દોરી પડતી હોય છે અને લોકોના ગળામાં ફસાતી હોય છે, એમાં આપણે નાગરિકોના જાન બચાવી શકીએ અને નાગરિકોને થતી ઈજા ઓછી કરી શકીએ. એવી રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટ્રીટ લાઇટ વિભાગને આ પ્રકારની તાત્કાલિક સૂચના આપવામાં આવી હતી. લગભગ વડોદરા શહેરમાં આવેલા અલગ અલગ ઝોનના 17 જેટલા ફ્લાયઓવર બ્રિજ, રિવર ઓવરબ્રિજ ઉત્તરાયણ તહેવારને અનુલક્ષી અને રાહદારીઓને અકસ્માત ન થાય એ રીતના GI વાયર લગાડવામાં આવ્યા છે. લગભગ 95,000 કરોડના ખર્ચે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ઝોનની વાત કરીએ તો અમિતનગર બ્રિજ, ઉર્મી બ્રિજ, ફતેગંજ બ્રિજ, લાલબાગ બ્રિજ, છાણી બ્રિજ. પશ્ચિમ ઝોનની વાત કરીએ તો પંડ્યા બ્રિજ, અટલ બ્રિજ, કલાલી બ્રિજ, દિનેશ મિલ બ્રિજ, અકોટા દાંડિયા બજાર બ્રિજ, નવાયાર્ડ બ્રિજ, વિશ્વામિત્રી બ્રિજ અને હરિનગર બ્રિજ પર આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અને દક્ષિણ ઝોનમાં વડસર બ્રિજ, સોમાતળાવ બ્રિજ, પ્રતાપનગર બ્રિજ, ન્યૂ માંજલપુર બ્રિજ, આમ 3 ઝોનમાં જે એટલા બ્રિજો છે એની ઉપર રોડને સમાંતર સ્ટ્રીટ લાઇટના થાંભલા પર આ GI વાયરો બાંધી અને આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આપના માધ્યમથી નાગરિકોને અપીલ છે કે નાના બાળકો રોડ ઉપર પતંગ ના ચગાવે, જોખમી જગ્યા પર પતંગ ના ચગાવે અને દોરા વડે કોઈ ઈજા થાય તો તાત્કાલિક નજીકના PHC સેન્ટર કે નજીકની ગવર્મેન્ટ હોસ્પિટલનો સંપર્ક કરે. ખાસ કરીને જે નાયલોનની દોરી અને ચાઇનીઝ દોરીનો ઉપયોગ નાગરિકો દ્વારા થતો હોય છે કે જે ઘણી વખત પશુ પક્ષીઓ અને મનુષ્ય માટે જાનલેવા સાબિત થતી હોય છે. તો આપણે સૌ ભેગા મળીને ઉત્તરાયણનો તહેવાર સેફ રીતે ઉજવીએ, જેથી કરીને પર્યાવરણનું રક્ષણ થાય, પક્ષીઓને ઓછી ઈજા પહોંચે અને જે રાહદારીઓ છે અને દ્વિચક્રીય વાહન ચાલકો છે એમને પણ દોરાની ઈજા ઓછી થાય. મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રામાણિકપણે નાગરિકોની સલામતી સુરક્ષા માટે કટિબદ્ધ છે અને આ પગલું લીધું છે. આશા રાખીએ કે ઉત્તરાયણનો તહેવાર ખૂબ સેફ રીતે આપણે સૌ ઉજવીએ. વડોદરા શહેરમાં ગોત્રી હોસ્પિટલમાં દર્દીઓની સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે. 50 જેટલા વ્હીલચેર મંગાવવામાં આવ્યા છે, જેનાથી દર્દીઓને એક બાજુથી બીજી બાજુ જવામાં મદદરૂપ થશે. ગોત્રી હોસ્પિટલમાં કેટલાક દિવસથી આ સુધારાને લઈને વિવાદોમાં આવતી હતી, પરંતુ હોસ્પિટલ પ્રશાસન દ્વારા 50 જેટલા વ્હીલચેર મંગાવવામાં આવ્યા છે, જેમાં દર્દીઓને સારવારમાં મદદરૂપ થઈ શકશે.
અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આખા વર્ષ દરમિયાન અનેક સેવાકીય કાર્ય ટ્રસ્ટના સભ્ય દ્વારા કરવામાં આવે છે, ત્યારે ટ્રસ્ટી સતીશભાઈ વસાવાની જન્મદિવસ નિમિત્તે સેવાકીય કાર્ય ભૂખ્યાને ભોજન આપ્યું હતું. ખુલ્લા આકાશ નીચે રહેતા નિસહાય ગરીબ લોકોને ઠંડીથી બચવા ધાબળા વિતરણ કરવામાં આવ્યા, જેમાં ટ્રસ્ટના ટ્રસ્ટી અને સભ્ય દ્વારા ગરીબોને સેવા કરવામાં આવી હતી. આજરોજ અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ અને મારા સંગઠનના સાથી મિત્રો દ્વારા આજે મારો જન્મદિવસ હોય તો સંગઠનના સાથી મિત્રો અને ટ્રસ્ટીઓ દ્વારા ભૂખ્યાને ભોજન અને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ધાબળા વિતરણનો એક કાર્યક્રમ રાખ્યો છે. આ કાર્યક્રમમાં તમામ લોકો સેવાનો કાર્ય અને સહભાગી થયા છે. એ તમામ લોકોને હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. અને આ સેવાનો કાર્યક્રમ આવનાર સમયમાં બી 2024માં અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ કરતા રહેશે. એ માટે હું તમામ ટ્રસ્ટી અને તમામ સંગઠનના મિત્રો દ્વારા હું બાહેદારી આપી છું. અને આવનાર સમયમાં બી અમારે મોટા કાર્યક્રમ કરતા રહીશું. અસ્તુ ભારત માતા કી જય. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.